ગુજરાતમાં જ્યારથી અનામત લાગુ પડ્યું ત્યારથી અનામત છે, પરંતુ ઓબીસી અનામતમાં આવતી જેટલી પણ જ્ઞાતિ છે તે સિવાય પણ બીજી જ્ઞાતિને તેમાં ઉમેરવામાં આવે તેવી માંગ ઘણા સમયથી ઉઠી રહી છે। ત્યારે ફરી એક વખત એવી જ માંગ સાથે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવ્યા છે। જ્ઞાનીબેને ઓબીસી અનામતમાં કેટલીક જ્ઞાતિઓને સમાવવા અને ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરતો પીએમ મોદીને પત્ર લખ્યો છે। જ્ઞાનીબેને જણાવ્યું છે કે ઓબીસીમાં 146 જાતિઓ આવે છે, પરંતુ તેમાં અનેક એવી જાતિઓ છે જેમને અનામતના લાભથી વંચિત છે। ત્યારે ઓબીસી અનામત અંતર્ગત આ જ્ઞાતિમાંથી કઈ જાતિઓને અનામતનો લાભ લીધો છે તેનો સર્વે કરવામાં આવે અને સાથે જ ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવામાં આવે તેવી માંગ પીએમ મોદીને લખેલા પત્રમાં કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।